ભગવાન ભગવાન જેવું કાંઈ છે નહીં, તમે રેરિયા ડીંગો ડીંગ હાલો કાંકો હોય એટલે પણ મેં કીધું એવું ન હોય, ભગવાન તો હોય. તું ન માન તો મારે કંઈ તને મનાવો નથી, પણ મને કે ભગવાન છે એનો પુરાવો શું? એટલે મેં કીધું તને તારો કાન છે કાન? તો કે હા. મેં કીધું દેખાય? કે દેખાતો નથી. છે ક્યાં? એ કે અહીંયા. મેં નથી દેખાતો ને? કે ના. મેં તને તારો કાન ન દેખાતો હોય ભગવાન દેખાય? નકર આંખને કાન ને જે 4 આંગળનું સેટું છે ને બેટા, એટલું જ સેટું છે. તું શું કાળા ધોળા કરસ ને બધી એને ખબર છે, પણ આય કાન છે ને એનો તને ભરોસો છે, ને ઓલો છે ને એનો તને ભરોસો નથી. વસ્તુ આટલી છે. તમને ને મને બાપુ આ મોકો મળ્યો છે, આનંદ કરી લેવાનો છે. બાકી મરી જવાનું છે વાત પાકી છે ને. એમાં અત્યારે તો હમણાં તો નવરાત્રીમાં તો જ્યારે મોબાઈલ ખોલી હતા કે અહીંયા 2 એટેકમાં ગયા, અહીંયા 3 એટેકમાં ગયા, એટેકનું હાલ્યું છે તો વાત જવા દો. હવે આમાં ચારે બાપુ આ ઓલો નળ બંધ થાય, નળ બંધ થઈ જાય, શું કરું? અમુક ના અમારા મને 2-3 જણાને 3 બલૂન ચડાવ્યા. મેં ફરો વગર મફત બલૂન મળ્યા હોય ચાલો ફેરવો. એમને હમું નથી ડોક્ટરોને, પણ આપણી કઈ ખામી છે ને કે આ બલૂનની જરૂર ન પડે. આના જો બલૂન બાપુ જો ભજનનો શબ્દ એક અડ્યો હોય ને, હું નથી માનતો કે એટેક બેટેક આવે બાપુ, તો પછી આ દુનિયામાં માવડીઓ પૂજાય છે, ભગવાન પૂજાય છે, તો આમને કોણ દીવો કરે? પણ તમારી સુરતા હોવી જોઈએ, તમારો અહીંયા લગાવ હોવો જોઈએ. સવારામ સાહેબ બાપુ બજાણાની બજારમાં વાણી કરતો હોય કે સુરતા સુગડ સમેટે સાહેબ ઘટમાં ભેટે, તીરથ વ્રત બહુ કરે જાય બદરીને બેટે, પડ્યું ત્યાં ગોતે નહીં ગોતે શેટે શેટે, આદલ તો અંતરમાં રહેશે મારા બાપ ભજન કરો તો ભેટે. આ એક શબ્દ બાપુ જબુમાં એના ઘરે હોતી તેને હોરો કાઢી નાખ્યો કે આ મને જ કહે છે. આપણે આખી રાત દેવી તો કે યાદ કઈ રહ્યું જ નહીં. શું કરવું? અમારે શું કરવું? અમને તો એમ થાય કે આમાં 5 જણાને જો કંઈક અસર થાય ને એટલે અમને એમ થાય કે અમારી રાત સુધરી જાય. અમારે કોઈને વેરાગ નથી લગાડો. અમે મથી છે અમારા હાટું, તમારા હાટું મથતાય નથી. આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ. પણ સમર્પણ ભાવ જેનો ત્યાગ ભાવ હોય ને એ જ આ જગતમાં કંઈક કરી શકે. સમર્પણ છે ને આ 2 જ વ્યક્તિએ કર્યું છે આ દુનિયામાં. તમને ખબર ન હોય તો કહી દઉં. એક આ દીકરીઓ સમર્પણ કરી શકે ને એક સંત સમર્પણ કરી શકે, બાકી કોઈની તાકાત નથી. આ તમે કદાચ 50,000 ઉડાડી દો એને સમર્પણ ન કહેવાય. એ તો તમારા એટલા માણા વચ્ચે નામ કમાવવું એટલે ઉડાડો. બાકી 18 વર્ષ સુધી બાપના ઘરે દીકરી રહી હોય ને, અને બાપ જેથી લગ્ન કરે ને તેથી હરફ કાંચડી ઉતારીને વ્યો જાય, એમ દીકરી વહી જાય કે હવે આ ઘર મારું નથી, પારકા પોતાના કરે, આને સમર્પણ કહેવાય. અને એક સાધુ જલાની ઝૂંપડી આવ્યો કે બૈરું જોવે કે ઉપાડો, સગાળસાની આવ્યો કે દીકરો કાપો કે આ કાપો, એનું નામ સમર્પણ કહેવાય. બાકી મતલબ હોય તો અમને ખબર છે અમે ગઈએ કે એટલે તમે અમને બોલાવો છો, તેથી અમે અમારું શરીર થાકે તમે એને જ બોલાવવાના, એ અમને ખબર છે. પછી કદાચ તમે અહીંયા અમે માંદા પડ્યા હોય ને કદાચ ખબર બબર કાઢવા અહીંયા નીકળ્યા હોય ને આવો ભલે, બાકી તમે હવે દરબાર જ્યાં ગયો કે બીજાને કહો એ ખબર છે એમ. પણ મજા લૂંટવાની છે, બસ મરવાનું છે વાત છે પાકી. બાકી આપણે લડી લેવાનું છે 100 વાતની એક વાત. પણ અત્યારે જે આ બધા સંપ્રદાયો અને જે બધા અલગ અલગ બધા જે ધર્મો બધા ખોલીને બેઠા છે ને, ભલે બધાની ગાડીઓ હાલે છે, આપણે કોઈને કંઈ રોકવી નથી, પણ માણસને એવા ગોટે ચડાવ્યા છે ને. રામના મંદિરે જાઓ તો કે ઓલા કૃષ્ણવાળા એમ કે એ તો બધું ખોટું છે, અહીંયા આવવાનું હતું, અહીંયા મથો તમે અહીંયા જાવી તો ઓલા શિવવાળા એમ કે અહીંયા બધું તો તું જ છે, હાસું તો અહીંયા છે. આમના આટા મારો આમ જિંદગીઓ કાઢી નાખી રહ્યા. બાકી બધી દુકાનો હું તો એક જ મારી ભલામણ એક માને ને બાપને બાપુ જાળવજો. જિંદગીમાં તમારે મોજે મોજ ન થાય તો મને કહેજો. માન બાપ જેવું બાપુ આ દુનિયામાં કાંઈ છે જ નહીં. 40 લાખની ગાડીઓ લઈને નીકળે ને વાયેલી સીટમાં જોવો કૂતરો બેઠો હોય, લબરક આમાં માને બાપાને બેહર્યા હોય તો હે કાળજું ઠરીને એમ ન થઈ જાય અરે એમને સારું જોડું નથી જડ્યું, અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે, કાંટો ન વાગે કાંટો. મારા રામ આ તો કે તમને ખબર ન પડે, તમને ખબર એટલે ખબર નહોતી એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડિયો કરવા, અમને નથી ખબર પડતી. અહીં મેં જલસો કર્યો તો બેટા તું કારખાન નો સડી ગયો, પણ કોઈ હિસાબ જ નથી. ભલામણ આપણા આ ભણતર વધ્યું ને પછી જ આ ગઢાના આશ્રમ બનાવવા પડ્યા. ભણતર ખોટું છે એવો મારો દાવો નથી, ભણતરની જરૂર છે, પણ નકરું ભણતર બાપુ રોટલા વગીને રાખશે એટલું લખી લેજો, ભેગું ગણતર જોહે. આપણા ગઢાને રહેવા સારું ઘર નહોતું, ખાવા પૂરા દાણા નહોતા,
પણ મા બાપ કોઈને ભારે ન પડ્યા. મને તો એ વિચાર થાય કે અત્યારે મૂક્યાના માર્ગ નથી પણ માન બાપ જ નથી ગમતા. પછી કે શું નડતું હોય છે, શું જાઓ ભૂવા પાસે જોઈ દે દાણા. તમે શું બાવળિયા વાવ્યા તમને નહીં ખબર હોય? ભૂવાય બેઠા જ હોય, વેણ ને વાસા નો એટલે પાછા. અરે કાંઈ છે નહીં ભલા મને નડે કોઈ નહીં. તમે નડ્યા હોય એને તો જ તમને નડે, નડતું. માન બાપે બાપુ એક તમારો દેહ, માનો ને બાપનો દેહ ચૂહી ચૂહી ચૂહીને આપણો આ દેહ બનાવ્યો હોય અને એક ઈ દેહ જો બાપુ એક બટકું રોટલા હાટું ચાવા મારતા હોય, કોઈ દી જિંદગીમાં ગાડું ન હાલે ભલા માણસ. આ કરોડપતિના દીકરા છે ને બધા, આપણે વ્યક્તિગત કોઈની વાત નથી. સારું લાગે રાખજો, બાકી પડ્યું રવા દેજો. કારણ કે 500 રૂપિયાના ઘઉં લાવી ને એમાં કાંકરા જે આવે ને કાંકરા એ 500 ના ભાવના જ હોય પણ ભેગા દળાવાય નહીં, એને પડ્યા રખાય. એટલે આમાં સારું લાગે એ રાખવાનું, બાકી બધું જવા દેજો. કરોડપતિ છે ને કરોડપતિ, એને આપણે જોઈએ ને તો આપણને આમ 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 કેટલી બધી ઈર્ષા થાય કે આમને જેટલી ગાડીઓ, નોકર ને બંગલા ને પૈસા ને આમ ને તેમ, પણ માલપાના રોગ જેટલા છે તમને ખબર જ નથી. આપણા એમના કરતા આપણું હાથ થોકે જીવન સારું છે. મારા તો એવા 2-4 મિત્ર છે 8 દી બીપી મપાવે અને ડોક્ટર એક જ વાત કરે, દાળ ભાત સિવાય કાંઈ ખાધું જ મર્યો. હવે આ પૈસા શું કરવા? હવે આપણે પમદીનો રોટલો હોય ને તો આજ ખાવો હોય ને તો ખાઈએ કે હજમે કરીએ કે, બોલો એ શક્તિ આપણામાં શેક નથી. ઈવડા એમને તો જમ્યા એ રસોઈ બનાવ્યા પછી 1 કલાક જો થઈ જાય ને તો એ ગોટે સડી જાય. હવે આ નો હજમ થાય, ટીકડી લેવી પડશે. અરે ઘડિયાળના કાંટા જેવી જિંદગી છે એમની, ચારે ઘડિયાળ બંધ થાય એનું કઈ નક્કી જ નથી. આ કોરોના આવ્યો ને, કોરોના એમાં હારા જ ઉપાડ્યા, ઝૂંપડામાં કોઈ મર્યા જ નથી. ઓલું ડેન્ગ્યુ આવ્યું તો ડેન્ગ્યુ ખબર છે કે મસર, ડેન્ગ્યુ નામનું મસર આવે ને એ કે કરડે એને કે ડેન્ગ્યુ થઈ જાય. તો હું એમ કહું આ કરોડો રૂપિયાના બંગલા હોય, બારી બારણા હોય, મસરદાનીઓ બાંધી હોય તો અહીંયા જઈને કરડે. ઓલા ઝાપરામાં પંખો નથી, મકાન ને બારણું નથી, ખાટલો નથી, ગાડલું નથી, તો અહીંયા એવડે મસર નહીં ભાળતા હોય? એમને ન કરડવા જોઈએ. પણ મસર નહીં ખબર છે કે આવડા કાળી મજૂરી કરીને હુતા, આવડા બૂસ મારીને હુતા અહીંયા જ જવાય. ઈશ્વર તો દયાળુ છે, ભલા મને ગમે ને મોકલી દે. પણ ભજન છે ને ભજન, એ તમારી ભેળું આવવાનું છે, સંપત્તિ નથી આવવાની. સંસ્કાર અને સંપત્તિ જુદી બાબત છે. એક લખવું હોય તો લખી લેજો, તમારી પાસે સંસ્કાર છે ને તો વહેલી મોડી સંપત્તિ આવે, સંપત્તિ હોય તો વહેલા મોડા સંસ્કાર આવે, એવો વ્યામમાં ન રહેતા. આ લંકામાં આવ્યા સંસ્કાર, લ્યો આપણો ઇતિહાસ તો છે, ખટારા ભરાય એટલું હતું, આવ્યો સંસ્કાર આવ્યા. સંસ્કાર જુદી બાબત છે, સંપત્તિ જુદી બાબત. તમે બહાર ગામ જાઓ ને તમારી સંપત્તિ ચોરાઈ જાય, સંસ્કાર કોઈથી ચોરાય નહીં. તમે આ દુનિયા છોડીને જાઓ ને તેથી સંપત્તિ ભેળી ન આવે, સંસ્કાર ભેળા આવે. સંપત્તિ સંસ્કારમાં ધરતી ને આસમાન જેટલો ફરક છે. પણ જીવન મળ્યું છે, મને તો એમ થાય કે સ્વર્ગ જેવી દુનિયા મળી છે. તમે જોવો તો ખરા, કોઈના પગ હેઠે નહીં મૂકવાનું. હું તો ક્યારેક જોઉં, અને એમાં આપણને જો કે આ પૈસાની ભૂખ છે, બાકી આપણે હાજે ઘરેથી એમ નીકળીને તો બજારમાં કૂતરા હોતા હોય તો હું તો કૂતરાના અહીંયા ઉભો રહું, અને અહીંયા ઉભો રહીને મને વિચાર થાય કે આને કાંઈ ઉપાધિ છે. આપણે રાંધીને ખવડાવવું પડે ને, ભગવાને હાથ નથી આપ્યા, એને આપ્યા, પણ આપણે રાંધીને ખવડાવવું પડે ને. અને એક બટકું રોટલો ખવડાવે તો પછી ઘસઘસાટ હોતા હોય. એને કાંઈ લપ છે, છોકરો પરણાવો છે, ધાબુ ભરવું છે, ચૂંટણી લડવી છે, દવાખાને જવું, કોર્ટમાં જવું, કાંઈ છે લોયું કાળા. આપણે જે જોવે બધું જોવે છે કે નહીં? ખાવા જોવે, પાણી જોવે, હવા જોવે, બધું જોવે. આપણી જેમ બચા પેદા કરે એનો વેલો વધે. પણ કોઈએ કીધું કે અમારું કુટુંબ છે, કૂતરા કાગડા ભૂંડા, કોઈ કીધું કે અમારી દીકરી, અમારા દીકરાનો સમય છે, કઈ છે? જાનવરમાં જોઈને આપણે વિચારવાની જરૂર. ભલે આપણે ઊભું કર્યું છે, એ આપણે હાંસવું પડે, પાલવવું પડે. કારણ કે આપણે આવ્યા ત્યારે આપણું બૈરું આપણી હારે નથી આવ્યું, એ આપણે ઘોડા ઉપર ગઈને જ્યાં લેવા. એટલે બૈરું એમ કે તેલનો ડબ્બો ખૂટી ગયો લાવી દેવો પડે, ન હોય તો કોકના વ્યાજવા લેવો. એ આપણે ઊભું કર્યું, આપણે પૂરું કરવું. પણ કહેવાનો મતલબ મારો એ છે કે વજન માથે રાખવાની જરૂર નથી. વજન છે ને એને હોપી દો, એને બધી ખબર છે. કીડીને કણ, હાથીને મણ, 1000 હાથ વાળો બધું દીધા કરે છે. આપણે નહીં હોય ને તો કે આપણા, તમે જુઓ અમુક તમે જુઓ આવડા છોકરા હોય, મા બાપ મરી જાય તો મોટા થઈ જાય છે, પરણાઈ જાય છે, સારી નોકરી કરી જાય છે, નથી કરી જતું. પણ દુનિયા છે ને બાબુ, દો રંગી દુનિયા છે.
એના ધોખા ધરવાની કોઈ જરૂર નથી. આ હું અત્યારે આજના સમયની વાત કરું, મારે વાડી 2 વાડીઓ છે અને મારે કપા થયો ફેલ બધોય ફેલ. એમ તમારે જોવું હોય આવો કાલ પરમ દિવસે મારા ઘરે ભોજનનો પ્રોગ્રામ, આવો બધા. મારા માજીની તિથિ છે, મારી બાના શરદ પૂનમે હું તિથિ ઉજવું કાંઈ બધા ભજન ભાવ કરાવું. હવે મારી વાડી છે ને એમાં મારે ઓછામાં ઓછું દર વર્ષે મારે 400, 450, 500 મણ આસપાસનો કપા થાય. હવે 50 મણ ન થયો એટલે આમ રસ્તા ઉપર છે વાડી મારી. એટલે ત્યાંથી બધા નીકળે ને એ કે આમ કેમ? મેં કીધું આ ભજન ન કરતા, બહાર કે નો ચડવું હોય ન ચડતા. એટલે મને આવું કે આ તો કે હારો માણસ એક જાનવર, આટલી નુકસાની તો અમને હબાક આવે ને. મેં કીધું એ હબાકાત મેં કીધું ઓલા નહીં આવતા હોય, હું એને રાયતું કાઢું છું, એને નહીં ખબર પડતી હોય. હું હોઈ શકું છું, ઓલો નહીં હોતો હોય, મને આનો બદલો નહીં દેતા હોય એ નહીં હોઈ શકે એટલો મને ભરોસો છે. અને વાત એ સાચી છે, જ્યારે આપણે વાડીમાં ખેતીમાં કોઈ પણ ધંધામાં સારું હોય ને એટલે આની આ દુનિયા એમ કહેવાની કે આમ તો જો ભજન નો કરતા, આની વાડીમાં કેવું છે. અને વાડીમાં કંઈક ફેલ થાય ને નકરા ભજનમાં પડ્યા રહે આવું જોઈએ. હવે ઈને ઈ દુનિયા, ઈને ઈ વાડી, ઈનો ઈ હું, જગતની બાપુ આમાં જરૂર જ નથી રાખ. અને મને કઈ પાણીએ ન હાલે. આપણે આવ્યા દીદી કઈ લાવ્યા નથી. અત્યારે પસામણ કપા તો થયો ને, પસા જ્યાં આપણે લાવ્યા ત્યારે કોઈ ફેર નથી પડતો. હું તો બસ એક જ વિચાર, મેં આ વાત કરીને એના જેવું મને આમ જાનવર ઉપર વિશ્વાસ, જાનવર ઉપર વિચાર આવે કે આના હાથ પગ નથી, ઘર નથી, બૈરા નથી, છોકરા નથી, આ ભૂખ્યા નથી રહેતા, આપણે ભૂખ્યા રહીશું? રાખે જ નહીં ભલામણા ભરો હોય તો. એટલે બાપુ સવારામાં એટલે જ કીધું કે ભજનના ભરોસે રેજે, અંતે ઈનર ઓપશે, અમર બીજક જેને હાથ લાગ્યો એને કાળ કેમ લોપશે. આના ભરોસાની વસ્તુ છે ના, બાકી આ બધું બાપર બધાને સમજાય એવી વસ્તુ નથી. એટલા માટે એક દીકરીનો પ્રસંગ મારે કહેવો છે. એ ગામની 2 દીકરીઓ અને 2 બહેનપણીઓ હતી, અલગ અલગ જ્ઞાતિની, અને 2 આજુબાજુમાં રહે અને ભેગી 2 મોટી થાય. 2 બહેનપણી હતી, ઢોર ચારવા જાય ભેગી, નિયાળે જાય ભેગી, ઓલીના ઘરે હોય તો અહીંયા હુઈ રહે, આના ઘરે હોય તો અહીંયા હુઈ રહે, ખાય પીવે ભેગી, પહેરે ઓઢે, હરવા ફરવા બધું ભેગું. અને સમય સંજોગ અનુસાર બાપુ 2 દીકરીઓને અલગ અલગ જગ્યાએ એમના મા બાપે પરણાવી દીધી. હવે એક દીકરીને જોવો ને તો બાપુ મોટરની સાહેબી, બંગલાની સાહેબી, અને એક દીકરીને તમે જોવો તો બાપુ દુઃખના વાદળ ચડી ગયેલા હો માથે. એટલે આજે સુખી બેન હતી ને એને વિચાર આવ્યો કે હું મારા બાપના ઘરે જઉં ત્યારે મારી બેન પણ એના સાસરે હોય ને ઈ આવે ત્યારે હું મારા સાસરે હોય. અમે જુદા પડ્યા પછી અમે 2 ભેગ્યું નથી થઈ. એના ઘરવાળાને કહે છે કે હાલો ને ફલાણા ગામમાં મારી બેનપણી છે, અહીંયા આપણે મળવા જવું, ગાડી લઈને હાલો ને જાય. એના ઘરવાળાએ કીધું હાલો જાય. એ ગામમાં ગયા અને પૂછતા પૂછતા એ ઘરે ગયા. ડેલી આવી, એ ડેલીમાં એની હાહુ ઊભી હતી, જે અંદર જે બેન અહીંયા પરણાવી હતી એની સાસુ ઊભી હતી. એટલે બેને પૂછ્યું કે ફલાણી બેનનું ઘર? હા. તો કે હા. તો કે ક્યાં છે? એટલે એને આમ હાથ કર્યો કે અંદર રૂમમાં છે. એટલે ઈ બેન જે બહાર હતી એને અવાજ માર્યો કે બેન, હું તારા ઘર સુધી આવી, હવે કે તું માલ પરથી તું બારી તો નીકળ. ત્યારે અંદરથી બેન જવાબ આપે છે કે ના, હું બહાર નહીં નીકળી. ઈ કે પણ અમે અહીંયા 100 કિલોમીટર આવ્યા છીએ, તું આ એક ઓસરીમાં બારી ન નીકળ. ત્યારે એ બેન બાપુ ગાતી ગાતી કહે છે, શું કહે છે? દુઃખનો મોઢું જોવું હોય તો મકાનના બારણાની તિરાડમાંથી જોઈ લે, બાકી હું બહાર નહીં આવું. શું કામ? કે હું ઓરડો ઓઢીને ઊભી. તમે વિચાર તો કરો, આ દીકરી માથે કેવું દુઃખ હશે કે દોરાનો તાંતણો માથે ન હોય તો એની હાહુનો બાપુ એની માથે દુઃખ કેવડું હશે. ઓલી બેન ધ્રુજવા માંડી કે હા હા હા, મને ભગવાને કેટલું સુખ આપ્યું અને આને પહેરવા લુગડા નહીં.
આમાં ખાવાની તો વાત ક્યાં કરી. તો આ બેન કહે છે કે પણ તારા ઘરવાળાને કહેવાય ને જુદું થઈ જવાય ને, આવી શું કામ જિંદગી જીવવી જોઈએ. તારી બેન કહે છે નાની નણંદ એ જ નાગડી છે ને હાઉ માથાનો કાયર છે મારું કંથડો સખી કે કાયર છે મારું કંથડો સખી મારો ધણીએ ઈ કે માવડીઓ છે એની માને પૂછ્યા વગર પાણી નથી પીતો, મારે શું એની પાસે ફરિયાદ કરવી. જો આ ખાનદાનીની વાત છે બાપુ, નકર બાપુ જીવ કાઢતા વાર કેટલી લાગે. પણ એની બેનપણી કહે છે કે તું આવું જીવાય નહીં ને મરી જવાય, આવું હું જીવીને કરવું છે. ઈ કે હું મરી જાઉં ને તોય જગત કાલે એમ કહે છે કંઈક કાળું કામ કર્યું હશે તો જ મરી હોય, તોય મને હકે મરવા નહીં. પછી એની બેનપણીને કહે છે કે હું જીવું છું ને એ મારા એક બે સંતાન છે ને, બે ફૂલડા છે ને, એ ફૂલડા હાટું જીવી રહી છું કે મારા જે ભૂકા લુખા જે બટકાના રોટલા હોય ને હું ભૂખી રહીને મારા સંતાનને આપીને મારા સંતાનને મોટા કરું છું. મારા સંતાન મને ગળે વળી ગયા છે ને એટલે હું જીવું છું. અરે શું તમને મને ભલામણા દુઃખ પીડ્યા છે. તમે હું તો માર્યા વગરના રોઈ છે. બાકી દીકરીઓને હું તો સલામ કરું, ધન્યવાદ દઉં છું. ક્યાં મને તો એમ થાય ક્યારેક ક્યારેક આ દીકરીઓને હારે મોકલવાનું નક્કી કર્યું ને એ વખતે દીકરાને જો હારે મોકલવાનું નક્કી કર્યું તો દીકરીઓ બાજ જ નહીં. હા, અને કોઈ દીકરીએ બાપુ કોર્ટે ચડીને કીધું કે મારા બાપાની મિલકત મારા ભાઈઓને વેચી દીધી ને મને એક વીઘોય ન આપ્યું. કોઈ દીકરી કોર્ટે ચડીને કીધું હોય મને કયો કેટલું સમર્પણ ભલામણ. આને જયારે બહુ આજીજી કરીને ત્યારે એ છેલ્લા શબ્દોમાં બાપુ એની બેનપણીએ કીધું એ કે તું ગમે એ કરી તો હું બહાર તો નહીં જાઉં, પણ હવે તારે મારી દુઃખની વાત સાંભળવી છે. એ કે હું વહેલી મોડી મારી ઉંમર જવાની નહીં હોય એની પહેલા મારે મરવું પડશે, એ વાત પાકી છે. પણ હું મરું ને પછી આવજો. હું મરા પછી આવજે બેની મારી તો મહાણે મારી રાખ રોતી છે કે મયાવું રે. અરે એને છેલ્લા શબ્દોમાં કીધું કે બેન બેન હું મરી જાઉં ને તેથી તું મારી કાણે આવજે, પણ મારા ઘરે ન આવતી. તો કે તો એ કે શમશાને જાજે ને મારી રાખનો ઢગલો હોય ને અહીંયા કાન માંડીએ મારી રાખ રોતી હશે. વિચાર તો કરો બાપુ, દીકરી માથે કેવડા વાદળ છે. હું તો એમ કહું છું કે આપણી દીકરી બીજાના અહીંયા ને બીજાની દીકરી આપણે અહીંયા હાસવજો. બધાને બંગલા ને ગાડીઓ નથી મળતી અને બધા બુદ્ધિશાળી હોય નહીં. જીવન જીવવાની મજા તો આવશે, બાકી તો બાપુ છે ને તમે પછી રોજ અને અમુક અમુક તમે જોવો તો હાવું અરે વાત જવા દો. બીજી પાડોશી બાઈ હોય ને ત્યાં જઈને વાત કરે કે અમારે તો આ સફર પૈકી આવી તે તું અમારો છોકરો હાજો જ નથી રહેતો. લે આને માંદો પડ્યો, તારા છોકરો શું ધંધા કરે છે એ જો ને પેલા. અને તમે જોવો તો એ વહુને જે અમુક અમુક બાપુ શું આપણે વાત કરીએ હવે અહીંયા 10 વાગે તો જાગતું નથી. મારી માયું આવીને તેવીને ફલાણું તાતાની બહુ બાપુ મારી પાસે રૂમમાં હોય ને તો જાગી હોય તો કે ભલે મારી માં રાડું પાડતી એમ જાગે. બાકી એક દી મોડી જાગી હોય અને તમે જો ઘરનું કામ કરી નાખો એટલે બીજે દી બાપુ બહુ શરમાય કે હું જાગ્યા પહેલા મારી હાવું એ કામ કરી નાખ્યું, બીજે દી એને જગાડવી જ ન પડે. આ જરૂર આની છે. અને હાવું હોય ભૂલી જાય કે એક દી તું આ વહુ થઈને જે ગુડાણી દે અત્યારે હાવું થઈ છો. એટલો બધો પાવર છે નો છે. માણા બનાવ્યું માણા થાય બાપુ. જાનવરને ખબર પડે કે શેઠો આવે ને બળદને ખબર પડે કે હવે વળી જવાય. અમુક અમુક માણા તો ઉંમર થતી જાય એમ ખટાશ પકડતા જાય, આમ વાંકા જ નથી વળતા. આપણે એમ થાય કે ભરાય છો ને ભાંગ છે ને તો ગઢા નો હાજા થાય.
મારી નાખું થોડી. પણ હવે તમારી ઉંમર તો જુઓ, ક્યાં ઠેકડા ભરીને જઈશો. જીવન જીવવાનું મજા આવે એવો સમય છે, આનંદ કરવાની વાત છે. હવે એક ભજન આપણે લઈ અને પછી મારી વાણીને વિરામ આપું. કારણ કે આમાં શું થાય, બોલવામાં પછી અમુકને ડોલા ચડે, એટલે ઓલું આ બધો દેકારો થાય ને તો પાછા જાગી જાય. એટલે સવારામ બાપાની એક વાણી છે. સદગુરુ મહારાજને મેં હમણાં કીધું એમ, સદગુરુ મહારાજની કૃપા વગર બાપુ તમને મને આની શાન ન મળી શકે. એટલે સવારામ બાપા એવું કહે છે કે મારા ગુરુ ન મળ્યા હોય તો મને શું દશા થાય. અને જેટલા મહાપુરુષો થયા ને બાપા સદગુરુના ચરણે જ બોલ્યા છે. સદગુરુના ચરણે જેઠીરામ ને સદગુરુના ચરણે નરસિંહ મહેતા ને મીરાબાઈ ને બધા સદગુરુના ચરણે જ કીધું. કોઈ નથી કીધું દરબારના ચરણે, કોળીના ચરણે, ભરવાડના ચરણે, કોઈ તેથી બળુકા નહીં હોય કોઈ. પછી તમે જો, અને આમાં છે ને આપણી ગત છે ને, ગત ગંગા, જેસલ તોરલ, રૂપાદે, માલદે, કતીબ શાહ, હુરમભાઈ, લાખો, લોયણ, જેતો, ભગત, ખીમડીઓ, કોટવા, ડાલીબાઈ, હાલો, હુરો, વણવીર, ઢોંગો, નીરલ, કુંભો, આ બધા ગતના ગોઠી જે હતા ને એમાં બાપુ બધા હતા. અમીર ને, ગરીબ ને, હરિજન ને, દરબાર ને, કોળી ને, મુસલમાન ને, બૈરા ને, આદમી ને, બધું ભેગું હતું. પણ ખોળિયા જુદા હોય ને જીવ જો એક થઈ જાય ને તો મળદા અત્યારે બેઠા થાય. જરૂર આની છે. આ બલિરાજામાં કે બંધ શું કામ કર્યું? હવીમાં તિરાડ પડી એટલે બંધ કર્યું. તમે જો, પ્રહલાદ પેલા પાઠ પ્રહલાદે કર્યો, પછી હરિશ્ચંદ્રે કર્યો, પછી ધર્મરાજાએ કર્યો, અને પછી બલિરાજાએ કર્યો. અને બલિરાજાએ કર્યો પછી બકરી બેઠી ન થઈ. એટલે સંતો સમજી ગયા કે ભાઈ બંધ બધું મૂકી દો, આમાં હવે નથી જામે એવું. એવડે ગાંડા છે. હવે અત્યારે તમને કહું, મેં હમણાં વાત કરી, પીળા પહેરીને જે દીવ ઉઠાડે છે, આખા કપાળમાં તિલક કર્યા હોય ને આમ એવા ઘમંડ થઈને આપણે એમ કે બાપુ આ પ્રશ્ન એક મૂંઝવે છે, એનું કંઈક કયો ને કે આ બધી ગહન વાતું છે, તમને ન ખબર પડે. ઓલી વાવણી આપણે કરવી ને 3 પ્રકારની વાવણી થાય. ઊંડું જીવ હોય તો ન ઉગે, ઉપર પીડ્યું હોય તો ન ઉગે, બરોબર પીડ્યું હોય ઉગે. અમુક પાસે જાય ને ત્યાં આપણે કંઈ પૂછ્યું ન હોય ત્યાં બોલવા માંડે, રામે આમ કર્યું, કૃષ્ણે આમ કર્યું, ફલાણે આમ કર્યું, ઢુકડે આમ કર્યું. આપણે એમ થાય કે આ ઉપર પીડ્યું ઉગે નહીં. અમુક ને પૂછીએ કે આ બધી ગહન વાતું છે, આમાં તમને ન ખબર પડે, સમજી લેવાનું કે આ ઊંડું જીવ છે. આપણે બરોબર આમ બપોરે ખેતરથી આવ્યા હોય ને પછી આમ 2 બાજરાના બડા દબાવીને હોતા હોય અને બરોબર બપોરે આવે દૂધ પુત્ર ને દીકરા ને કોઠીએ જાજી જાર બાવણ મૂછ ઉપર ને પૂછ ઉપર ભાર બહુ છે. હવા છે લાપસી કરીને પાણી આરે જવારજો. ઓણ પનોતી નો વાહો બહુ છે. હાજો હમીર રત્નો દૂધો કરશન કેશવ લાલો, આને પનોતી બહુ નડે. તમને અત્યારે નડે એનું કઈ કરો ને, અમે 2 બાજરાના બડા દબાવીને હોતા કઈ નડતું નથી. હવે આ તમને મને શું શીખડાવે? આ તમને મને, કારણ કે બાપુ માણા બનવાની જરૂર છે. 1-2 મિત્ર હતા ને આમ તલાવની પાળ ઉપર રોજ 2 કામ ધંધો કઈ કરે ને ટેમ થાય ને ખાવા આવે ને કપડા બદલાઈને ભાગી જાય. મા બાપને તો વહમું લાગે. એ કહેલા એ તમે કઈક માણા થાવ, માણા કઈક અમારે ધંધો કરો ને તમે નકરા હાવ બેહી રહ્યો. એટલે 2 ભાઈબંધ બેઠા બેઠા વિચાર કરતા. એ ઓલા બીજા ભાઈબંધને કહેલા આપણે કંઈક કામ કરીએ, ઘરે જઈને દેકારા થાય, મજા નથી આવતી. તો કે શું કરશું? હવે હા હરામના આઈડિયા હોય 100 રૂપિયા કપા વીણવા જાય નહીં, એને 5 રૂપિયા પૈસા વાળું થવું હોય. બોલ્યો કે આ ધંધો કર્યો ને આ કર્યું ને આ કર્યું ને, 2 ને કઈ હુજ્યું નહીં. પછી એક બોલ્યો કે મને એક ધંધો હુજે કે શું, પૈસા છાપવાનું કારખાનું નાખી દે, હાલ નહીં કે મૂળ ઘરે પૈસાની જરૂર છે ને, પૈસા આપી દે પછી શું કકડાટ થવાનો? એ કે હા એ તારી વાત સાચી લે. બધું કર્યું ભેગું, કાગળ ને એ મશીન બશીન એનું જે આવતું હોય. આપણે કંઈ ધંધો કર્યો નથી પણ એમ ઈવડે બધા ભેગું કર્યું અને 2 જણા મીડા પૈસા બનાવવા. એક કે હું ડટા બનાવું અને એક કે તું સાપવા માંડ. એ મીડા 2 જણા સાપવા. અડધી તિજોરી ભરાણી ને તા એક કીધું એટલે ઉપર કે આમાં ભૂલ થઈ જઈ. શું ભૂલ થઈ? એ કે પણ આમ રે હમણાં ન બનાવીશ કે આમ આ 2 હું બનાવી લેવું ભાઈ. ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નરની સહી ને ગાંધીજીનો ફોટો ને ઓલો તાર આવી તાર ને, પણ સિક્કો 15 નો લાગી ગયો. હવે 15ની નોટ લઈને ક્યાં જવું? 10 ની 20 ની 50 ની 100 ની તો બરોબર, 15ની નોટ લઈને ક્યાં જવું? એ કે ભલામણ આમ જોવો તો ખરો 15 નો સિક્કો લાગ્યો, હવે આ લઈને ક્યાં જવું? એટલે એ કે હા એ ભૂલ થઈ ગઈ. એ કે ગામડામાં જવાય, ગામડામાં નાની દુકાનો હોય, કોઈક ડોહા બાપા બેઠા હોય, કોઈક ડોશમાં બેઠા હોય, એમને ન ખબર પડે કે અહીંયા હાલી જાય. તમારે જાલી જેવું ગામ ને અહીંયા ઝાંપામાં બાપાની દુકાન, ચોકલેટ પીપરમેન્ટ વેચે. અહીંયા આવ્યા. એ કે બાપા 15 ના છૂટા આપશો? એ કે હા લાવો આપો.
15ની નોટ આપીને તો બાપા આમ જોઈ રહ્યા. એ કે લા 15ની નોટ આ ચારે બહાર પડી. એ કે હમણાં જ બહાર પડી, તમને નથી ખબર કે? એ કે પણ અમારા છોકરા રોજ મોરબી વાંકાને ન જાય છે પણ કોઈ બોલ્યા નહીં 15ની નોટ બહાર પડી. એ કે દેવાય દો, અમે 15 રૂપિયાનું થોડું જૂઠું બોલતા છું. બાપા કે આપવું ખરો પણ 14 આપું. એ કે 15 નો આપું. બોલે અમને એમ થયું કે આના 8 નથી આવતા, 14 તો 14 લઈ લેવાય ને. એ કે સારું 1 રૂપિયામાં તમારો જીવ બગડ્યો ને કે લઈ લો, હાલો 14 આપો. ટેબલનું એટલું ખાનું ખોલીને બાપાએ હાથની 2 આપી. આલો એ છોકરા સકરી ખાઈ ગયા. એ કે બાપા આ નોટ ચારે બહાર પડી. એ કે તારી પેલા મેં કારખાનું નાખ્યું હતું, તારે 15ની થઈ છે ને ભૂલી, મારે 7ની થઈ, જ્યારે જોઈ તારે આવજે. હવે આ બુથીના ગાળિયા નો કહેવાય. આને શું ભજન અડે, આને શું સદગુરુની વાત કરવી? આ બધા માયા હુદી ગોઠડી છે, વજરના ગાળા છે, હાંગા હલવાણા છે ને કંઈક સડ્યા ને કંઈક પાળા છે. એટલે સવારે એમ કહે છે કે મારા સદગુરુ મહારાજ મને ન મળ્યા હોત તો મારી શું દશા થાત. એટલા માટે એના ગુરુની વાત કરે છે. જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુ જે બતાવી મને અમરનગર માં યાતમ દેખ્યા, હું તો ભૂલી ગઈ હતી દેહનું. આ દેહની દશા માટે પછી ભજન સમજાય. હું દરબાર છું, હું કોળી છું, હું પટેલ છું, જ્યાં સુધી દેહની દશા મટી નથી ત્યાં સુધી ન સમજાય. લખવું હોય તો લખી લેજો.